તો આ તરફ અમદાવાદ મનપા કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। મનપા કચેરીમાં બોમ્બ સ્ક્વોડની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં તપાસમાં કશું વાંધાજનક નથી મળી આવ્યું। મનપા કચેરી મુલાકાતીઓ માટે હાલ પૂરતી બંધ કરવામાં આવી છે। આજે દોડધામ મચતી જોવા મળી રહી છે, કારણ કે પ્રથમ સચિવાલયમાં ધમકી પ્રાપ્ત થઈ હતી, ત્યારબાદ સીએમ કાર્યાલય અને હવે સામાન્ય વહીવટ વિભાગ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ ધમકી આપવામાં આવી છે। આ ધમકી ભર્યા ઈમેલની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝેબલ ટીમ ઉપસ્થિત છે, પોલીસ ઉપસ્થિત છે। મુલાકાતીઓ માટે કોર્પોરેશનની ઓફિસ બંધ કરવામાં આવી છે। અમદાવાદ મહાનગરપાલિકાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। ધમકીના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી। હાલ તમે જોઈ રહ્યા છો કે આ અમદાવાદ મહાનગરપાલિકાનું સરદાર પટેલ ભવન આવેલું છે, જ્યાં કોઈ પણ વ્યક્તિને પ્રવેશવા દેવામાં નથી આવી રહ્યા, સિવાય કે સુરક્ષા એજન્સી અથવા તો પોલીસ કર્મી જેઓ આ તપાસમાં લાગેલા છે। 6 માળ આવેલા છે સરદાર પટેલ ભવનના। એ 6 માળમાં દરેક ખૂણે ખૂણે દરેક જગ્યા પર તપાસ થાય, ખાતરી થાય એની ચોક્કસતા રાખવામાં આવી રહી છે, કેમ કે ભૂતકાળમાં જ્યારે આ પ્રકારની ધમકીઓ મળતી હોય ત્યારે એને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવતી હોય છે। એમાં સહેજ પણ કચાશ બાકી નથી રાખવામાં આવી। અને કેમ કે આ વખતે પ્રથમવાર અમદાવાદ મહાનગરપાલિકાનું નામ સામે આવ્યું છે ધમકીઓની બાબતમાં। આ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કચેરી એટલે કે કાર્યાલય મણિનગર વિસ્તારમાં આવેલું છે, ત્યાં પણ આ ધમકી મળી છે। આ મેલ સીધો મળ્યો હતો અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીના કંટ્રોલ રૂમને મળ્યો હતો, અને એટલા માટે જ આ મેલની આ ધમકીની ગંભીરતાને ધ્યાને રાખી તપાસ કરવામાં આવી રહી છે। લગભગ 1 કલાકથી વધારે જેટલો સમય થયો, જ્યાં જ્યાં મેલ મળ્યા છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે। જો કે રાહતની અને સારી બાબત એ છે કે કોઈ પણ વાંધાજનક અથવા તો ચિંતાજનક બાબત હાલ સામે નથી આવી, એટલે કે જે ભૂતકાળમાં માત્ર ધમકીઓ એ ધમકી પૂરતી જ સીમિત રહી છે, એવી કોઈ ચિંતાજનક બાબત સામે નથી આવી। એ રાહતની અને સારી બાબત હાલ માની શકાય। કેમેરા પર્સન ગુજરાતની સાથે અર્પિત દરજી, ગુજરાત।